નમસ્કાર મિત્રો, પ્રકૃતિ જતન યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે પ્રકૃતિની સાથે માનવતાની એક વાત કરવાની છે। કઈ માનવતા મિત્રો? સ્વાર્થવાળી માનવતા નહીં મિત્રો, સ્વાર્થ સાથે જો તો માનવતા કરતા હોય તો કરતા જ હોય મિત્રો, પણ જો નિસ્વાર્થ વાતે માનવતાની દ્રષ્ટિએ જો સત્કાર્ય કરવામાં આવે ને મિત્રો, તો એ સાચી માનવતા કહેવાય। મિત્રો, આપણે રોડ ઉપર જતા હોય અને કોઈ સામાન્ય અકસ્માત થયો હોય ત્યારે મિત્રો મેં ઘણી વખત અનુભવ કરેલ છે। હાઈવે પર આપણે નીકળતા હોય, મેં ઘણી વખત રોડ ઉપર અનુભવ કરેલ કે ઘણા મિત્રો અકસ્માતના ફોટા પાડતા હોય, પણ તમે ફોટા પાડો એની ના નથી, વિડીયો ઉતારવાનો એમાં કંઈ વાંધો નહીં, તમે ઉતારો, પરંતુ મિત્રો તમે માનવતા ન ભૂલો। માનવતા સર્વશ્રેષ્ઠ મૂડી છે। પેલા જે અકસ્માતગ્રસ્ત થયેલી વ્યક્તિ હોય, જે કોઈ હોય, તેને પ્રાથમિક સારવાર મળે તેવું પણ એક કાર્ય આપણે કરવાનું છે કે સર્વપ્રથમ તમે 108 અથવા પોલીસને આ બાબતે જાણ કરો। જો એ વ્યક્તિ ગંભીર સ્થિતિમાં હોય તો તમે પણ સમય કાઢીને તેની સાથે જાઓ, બરાબર। જ્યાં સુધી એનો જે તે વ્યક્તિ અકસ્માતગ્રસ્ત થયેલ કોઈ પણ વ્યક્તિ હોય તેનો પરિજન ત્યાં ન આવી શકે ત્યાં સુધી તમે હાજરી આપો, તેના બાજુમાં ઊભા રહ્યો, એની હિંમત આપો। પણ દિન પ્રતિદિન તમે જુઓ છો ઘણી જગ્યાએ આપણે આવા અકસ્માત થાય છે મિત્રો, 108ને જાણ કરી દઈએ, આવી જશે 108, પછી એ વ્યક્તિ 108ના કર્મચારીઓ એની ફરજના ભાગરૂપે એનું જે આવતું હોય ફરજમાં તે એની નિભાવણી કરે જ છે, પરંતુ આપણી એક માનવતા એ પણ હોય છે કે જ્યાં સુધી એનો પરિજન ત્યાં ન પહોંચે ત્યાં સુધી તેની જવાબદારી આપણે થોડીક સ્વૈચ્છિક રીતે લેવી જોઈએ। હું તમને એમ નથી કે તમે લ્યો, પણ માનવતાની દ્રષ્ટિએ આ એક કાર્ય અવશ્ય કરવું। એ વ્યક્તિ કેવી ગંભીર સ્થિતિમાં છે તે ખાસ જોવું, અને ખાસ એ જો અકસ્માત થયેલ વ્યક્તિ હોય કોઈ પણ પ્રકારનું, તો પ્રથમ તો આપણે એ જોવાનું એ કઈ પરિસ્થિતિમાં છે। જો તમને CPRની કોઈ પોઝિશન જાણતા હોય, CPR કઈ રીતે એને અપાય તો જ એને આપવી સારી પ્રાથમિક સારવારની આપવી। બાકી જ્યાં સુધી 108 ન આવે અથવા તો કોઈ નર્સિંગનો સ્ટાફ ન આવે ત્યાં સુધી તમારે કોઈ એ વ્યક્તિ સાથે ચેનચાળા કરવાની થતી નથી, તેને હલાવવાનો ચલાવવાનો થતો નથી, કારણ કે એ વ્યક્તિને કેવા પ્રકારની ઈજા પહોંચી છે તેનો ખ્યાલ આપણે હોતો નથી। માત્ર મિત્રો વધુ વાત આપણે નથી કરવી, પરંતુ જ્યારે કોઈ રોડ રસ્તા ઉપર આવા કોઈ અકસ્માત બને તો માનવતાની દ્રષ્ટિએ થોડી માનવતા દાખવજો, કારણ કે આ એક આપણું સત્કાર્ય તે પરિવારના સદસ્યને આપણે બચાવી શકીએ છીએ। આપણી માનવતા જો આપણે તો ખાલી નિમિત્ત થવાનું છે, બાકી જે પાત્ર છે, જે વ્યક્તિ છે, એની શી ગંભીર સ્થિતિ છે, કેવી છે, એની તો ડૉક્ટરી સારવાર દરમિયાન ખ્યાલ આવે, પરંતુ મિત્રો જો આપણે સામાન્ય ખાલી 108ને જાણ કરીશું અથવા તો આપણે સરકારી હોસ્પિટલ અથવા ગમે હોસ્પિટલને શિફ્ટ કરવામાં મદદ થશે તો પણ એક માનવતાનું કાર્ય જ છે। પણ જ્યારે પણ આવો કોઈ અણબનાવ બને ત્યારે મિત્રો તમે કોઈ પણ કામ ધંધે જતા હોય તો ભલે તે દિવસે લેટ થતા હોય તો તમારા અધિકારી કંપનીના માલિકને જાણ કરી દેજો કે ભાઈ આ એક બનાવ બન્યો છે, તે પણ વ્યક્તિ તમને ના નહીં પાડે, તે પણ વ્યક્તિ તમને ઠપકો નહીં આપે, કારણ કે એ વ્યક્તિ માનવતા તો એના અંદર તો થોડી ઘણી હોય જ મિત્રો।
માટે મિત્રો આ વાત વધુ ન કરતા વિડીયો લાંબો બને છે મિત્રો, શોર્ટમાં વાત કરીએ મિત્રો તો માનવતા એક મહામૂડી છે, તેને ક્યારેય ચૂકશો નહીં, બરાબર. અને વધુમાં વધુ મિત્રો આવા કોઈ કાર્ય સત્કાર્ય થાય તો તમે એને સહકાર આપજો. આભાર મિત્રો.